હેલો ફ્રેન્ડ્સ, તો આજે લસણિયા સેવ મમરા બનાવવાના છે. એની રેસીપી તમારી સાથે હું શેર કરીશ. એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણે લસણિયા મમરાની સેવ પહેલાં બનાવી લેશું. સેવ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાસણમાં 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે. તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, જો વધારે તીખી જોતી હોય તો વધારે પણ મરચું પાવડર નાખી શકો છો, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે. બધું આપણે મિક્સ કરી ત્યારબાદ આપણે પાણીથી તેને લોટ બાંધવાનો છે. એકદમ પરફેક્ટ માપ પાણીથી બાંધવાનો છે, બીજું કંઈ કશું જ નાખવાનું નથી. તેથી આપણી સેવ એકદમ ક્રિસ્પી અને કડક બનવાની છે. હવે આપણે થોડું થોડું પાણી કરીને લોટ બાંધી લઈશું. જે ચોટેલો હોય સાઈડમાં તે પણ કાઢી આપણે એક સરસ લોટ તૈયાર કરી લઈશું. એકદમ મસળવાનો છે. તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું. ફરીથી લોટને થોડો મસળી લઈશું. જોઈ શકો છો, લોટ મસળી લીધો છે. લોટ આટલો મુલાયમ રાખવાનો છે. એકદમ સરસ રીતે મસળાઈ જાય એકદમ એવો મુલાયમ રાખવાનો છે. અને સેવ પાડવાનું આપણે સાંચો લઈ લેશું. તેમાં જે ઝીણી સેવ પાડવાનો જે પતરી આવે છે, 2 નંબરની પતરી છે તે ફિટ કરશું. અને ફરતે થોડું થોડું તેલ લગાવી લેશું, જેથી કરીને આપણો લોટ છે તે તેમાં ચોંટે નહીં. બસ હવે આ લોટ તેમાં ઉમેરી લોટમાં પણ થોડુંક તેલ લગાવી દઈશું. તે સાચામાં રાખીને માથે પણ જરા જરા તેલ લગાવી દઈશું અને સાચાનું ઢાંકણું બંધ કરી દઈએ. હવે તેલ પણ આપણે ગરમ કરવા રાખી દીધું છે. તેમાં આપણે સેવ પાડી લઈએ. આ સેવમાં લસણ કે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકીએ છીએ. તેમાં પણ બહુ જ ટેસ્ટી થાય છે. પણ આ સેવ મમરા બનાવ્યા છે એમાં પણ આપણે લસણ ઉમેરવાનું જ છે, એટલે આમાં લસણ ઉમેર્યું નથી. જોઈ શકો છો, આપણી સેવ એક તળાઈને રેડી થઈ ગઈ છે. અને બીજી પણ આપણે તેવી જ રીતે પાડી લઈએ. આ સેવ એકદમ ક્રિસ્પી બહુ સરસ થાય છે, જે મહિના સુધી પણ ખરાબ થતી નથી. બસ આ બનાવી અને ડબ્બો ભરીને રાખી દઈએ, અને જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે વાપરી શકીએ. જે તેનું શાક બનાવવું હોય કે તેમાં બહુ જ સરસ લાગે છે. સેવ ટમેટાનું શાક, સેવ ગાંઠિયા આપણે બનાવતા હોઈએ છીએ, બહુ સરસ થાય છે. ને આપણે 1 વાટકામાં કેટલી સેવ બનીને રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એક જ વાટકામાં આપણે એક થાળી ભરીને સેવ તૈયાર થઈ ગઈ છે. આ પાર્ટ 1 વિડીયો છે. પાર્ટ 2 પણ વિડીયો જરૂરથી જોજો, જેમાં લસણિયા સેવ મમરા સરસ બજાર જેવા જ આપણે બનાવવાના છે. તે પણ જરૂરથી જોજો. આ તીખી સેવનો વિડીયો જો તમને સરસ લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો, અને એકવારથી જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આ સેવ બને છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારા ઘરે અવનવી વાનગી બનતી જે બને છે તેનો વિડીયો હું બનાવીને અપલોડ કરું છું. જો તમને સરસ વિડીયો લાગતા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમે મારી અવનવી વાનગી જોઈ શકો. અને આ સેવનો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો.